તમને એક વાત કહો, મને ખબર નથી પડતી કે તમે મહાદેવ માટે શ્રાવણ મહિનો કર્યો છે કે પછી ખાવા માટે કર્યો છે. આ 2 દિવસમાં તમે 6 લીટર તો દૂધ ઉલાળી ગયા, તમે ને તમારી માં. એટલે લિમિટ હોય લ્યા ખાવાની. આ ભગવાન હેઠે આવીને ત્રિશુળ મારશે એટલા બધા લોહી પી ગયા છો. નવરા પડે એટલે કે સાબુદાણા ને પાપડ તળ, ચા મૂક, દૂધ બનાય, ડ્રાયફ્રૂટ નાખીને દૂધ બનાય. એટલે શ્રાવણ મહિનામાં છે ને 1 કિલો વજન ઉતરે ને તો લાગે કપ્પા કર્યા. મને તો એવું લાગે 10 કિલો વધી ના જાય તમારું. હાવ બે શરમની જેમ આખો દાડો ખાઉં ભૂખડા કૂતરાની જેમ આખો દાડો. યાર નવરાત નથી પડવા દેતા, બંધ કર દો તમે શ્રાવણ મહિનો. લોહી પી ગયા 2 દાડામાં તો મને ગળે લાવી દીધી. આખો મહિનો કેમનો કાઢ? મને તો એમ થાય તમારી હોળીમાં હું ઉપર ના જતી રહું. અને આ એક તો મને ખબર નથી પડતી કે આ શ્રાવણ મહિનો ચાલુ થાય એટલે પેલા ઉમેશિયા ને સૈલા અને વિશાલિયા જોડે પત્તા ટીચવા કેમ હેડ્યા જાવ છો રોજ રાત પડે ને હોશિયારી મારતા? અઠંગ જુગારી થઈ ગયા છો, ખબર પડે જ તમને? અને એકાદ દાડો હોય હજુ ચલો માઇન્ડ ફ્રેશ કરવા. બાકી હતું તો હાઈકોર્ટે એવું કહી દીધું ઘરમાં રમો એ જુગાર ના કહેવાય. એટલે તમારા જેવા 2 કોડીના જુગારી